હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? વિડિયો લેક્ચર રેગ્યુલર જોતા રહેજો, પૂર્ણપણે જોતા રહેજો. થિયરીની ઘણી બધી આવશ્યકતા હોય અને થિયરી આપણે જે ભણેલા હોય એના ઉપરના દાખલા તમે ગણો તો તમને તુરંત જ આવડી જાય. ઓકે, તો કાલે આપણે જે દાખલો ગણ્યો તો એમાં એક કાર હતી અને કારના એક્સિડન્ટને તાદશ્ય કરવા માટે સામે દિવાલ ઉપર એક સ્પ્રિંગ ફિટ કરેલી હતી અને કાર પૂરપાટ વેગે ગતિ કરે લીસી સપાટી પર. તો સ્પ્રિંગ કેટલી દબાશે? તો આપણે 2 મીટર જેટલી સ્પ્રિંગ દબાય એવું આપણે ફાઇન્ડ આઉટ કર્યું, રાઈટ? હવે આજે એ જ દાખલો છે, એક પોઈન્ટ વધારાનો અંદર ઘુસાડી દેવાનો છે, એને કહેવામાં આવે ઘર્ષણ. જો આ કાર છે, આ દિવાલ છે, આ સ્પ્રિંગ છે, અહીંથી આપણે કારને ધક્કો મારવાનો છે અને કારને ધક્કો મારીએ, આ બે જુદા છે, છેટી છે. હવે ધક્કો લાગશે એટલે આ દબાશે, પણ એમને જ ખબર પડે કે ઘર્ષણને કારણે આ જેટલો વેગ પ્રાપ્ત કરે એના કરતા લીસી સપાટી કરતા ઓછો કરશે, બરાબર? એટલે સ્પ્રિંગ ઉપર જે પ્રેશર આવે એ ઘટવાનું છે, એટલું આપણને દેખીતી રીતે ખબર પડે, પણ દાખલો ગણતા ના આવે. કેમ ગણવો? આપણે ગણીએ એટલે ખબર પડે. બાકીની બધી જ ભૌતિક રાશિ એમને એમ છે. કારનો વેગ એમને એમ, કારનું દળ એમને એમ, કારનો સ્પ્રિંગનો બળતણાંક એમને એમ, વધારામાં કારના ટાયર અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક આપેલો છે. ઓકે, અને લંબ બળ m ઉપર હોય, mg નીચે હોય, એટલે ઘર્ષણ બળ જે લાગે એ ગતિની વિરુદ્ધ દિશામાં μmg લાગે અને પુનઃસ્થાપક બળ પણ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, બરાબર? ઓકે, તો સૌથી પહેલા આપણે કાર્ય ઊર્જા પ્રમેયનો ઉપયોગ કરવો પડશે. અહીંયા ઊર્જા સંરક્ષણના સિદ્ધાંતનું સીધું પાલન નહીં થાય, બરાબર? તો કાર્ય ઊર્જા પ્રમેય એટલે કરવામાં આવેલું કાર્ય અને ગતિ ઊર્જામાં થતો ફેરફાર, બરાબર? તો કાર ની ગતિ ઊર્જા માં થતો ફેરફાર ડેલ્ટા કે is equal to અંતિમ ગતિ ઊર્જા કે ફાઇનલ માઈનસ કે ઇનિશિયલ. કે ફાઇનલ એટલે છેલ્લે જ્યારે સ્પ્રિંગ પૂર્ણપણે દબાઈ જાય ત્યારે, તો ત્યારે તો એનો વેગ હોય જ નહીં, એટલે 0 માઈનસ તેનો પ્રારંભિક વેગ 1/2 mv² છે, બરાબર? અને આપણે સમીકરણ નંબર કેટલા આપી દયો અત્યારે? રાઈટ? હવે બળ વડે થતું કાર્ય W બરાબર કયા બે બળનો સરવાળો આપણે કરવો પડશે ભાઈ? એક તો સ્પ્રિંગ બળ અને વડે થતું કાર્ય વત્તા કેને વડે ઘર્ષણ બળ વડે થતું કાર્ય, બરાબર? તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય, ભાઈ ધ્યાનથી જુઓ, આ બળ પહેલા તો વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે પોતે માઈનસ આવશે, માઈનસ 1/2 kx m² વત્તા ઘર્ષણ બળ, બળ ગુણ્યા સ્થાનાંતર, બળ એટલે મ્યુ, સોરી ઘર્ષણાંક એટલે મ્યુ ઇન્ટુ n, n એટલે mg ઇન્ટુ xm, અને આ બળ પણ ગતિની વિરુદ્ધ દિશામાં લાગશે, બરાબર? અને આપણે સમીકરણ નંબર કેટલા આપી દયો? 2. તો સમીકરણ 1 અને 2 પરથી કાર્ય ઊર્જા પ્રમેય
W બરાબર ડેલ્ટા K. તો આના બરાબર આ આપણે લખવું પડશે. બરાબર? તો આપણે જરાક સરખું ગોઠવી દઈએ. આના બરાબર આ એટલે આ માઈનસ આ માઈનસ આ માઈનસ, એટલે આ ત્રણેય પ્લસ થઈ જશે, પણ આ સામે પ્લસ થશે ને, એટલે આપણે એને પેલી બાજુ લઈ જઈએ તો માઈનસ થઈ જાય. તો આપણે ગોઠવીને જ મૂકી દઈએ 1/2 k xm સ્ક્વેર પ્લસ ન્યુ ઇન્ટુ mg ઇન્ટુ xm માઈનસ 1/2 mv સ્ક્વેર બરાબર શું થશે? 0. બસ હવે આપણે આ ત્રણેયની કિંમત આપણે મેળવી લઈએ. જ્યાં 1/2 k xm સ્ક્વેર બરાબર 1/2 ગુણ્યા 6.25 ગુણ્યા 10⁻³ xm સ્ક્વેર. બરાબર? તો હવે જો 6.25 10⁻³ છે એટલે 62 50 થઈ જાય. 3 ઘાત કાઢો તો 62 50 નું અડધું કરો એટલે 31 25 xm સ્ક્વેર. બરાબર? પછી આની કિંમત આપણે મેળવી લઈએ. તથા mu into mg into xm બરાબર 0.5 ગુણ્યા પૂરા 1000 ગુણ્યા g એટલે 10 xm ના xm ઇક્વલ ટુ કેટલા થશે? 10000 અને 0.5 એટલે કેટલા હજાર થઈ ગયા? 5000 xm. બરાબર? અને 1/2 mv સ્ક્વેર બરાબર 1/2 ગુણ્યા પૂરા 1000 અને વેગ 5 એટલે કેટલા આવશે? 25. બરાબર? તો 25 નું અડધું 12.5 અને એને 1000 ગુણી નાખશો એટલે 12500. રાઈટ? તો હવે આ બધી કિંમત આપણે મૂકી દઈએ, બીજું કાંઈ કરવાનું નથી. 31 25 xm સ્ક્વેર વત્તા 5000 xm માઈનસ 12500 ઇક્વલ ટુ 0. હવે આવડા મોટા આંકડા છે તો આવડા મોટા આંકડાને આપણે નાના કરીએ. જુઓ 625 625 625 અહીંયા 625 હતા જ, પાછળ પાંચડો છે એટલે બધાયને 5 ના ફોર્મમાં તો ભાંગી જ શકાય. એટલે આપણે 625 એ ભાંગવાનો પ્રયત્ન કરીએ તો 31 25 ભાંગ્યા 625 31 અને કઈ પ્રોબ્લેમ થઈ ગયો. એકત્રીસ 25 ભાંગ્યા 625 કેલ્ક્યુલેટર નથી. બરાબર? અને 625 તમે ભાંગશો એટલે યસ 31 25 ભાંગ્યા 625 ઓકે.
625 ચોખ્ખું 625 55 પાંચે આવશે. હાલો આપણે મોઢે કરવાનો પ્રયત્ન કરીએ. કેલ્ક્યુલેટરે આપણને દગો દીધો ભાઈ, બરાબર. અને અહીંયા આવશે, ટ્રાય કરીએ આમાં પણ. યસ, આમાં વળી આવ્યું ઓછા ભાગ્યા 20. ચાલો આમાં પણ ચાલ્યું. ગુડ. થોડાક આંકડા આપણા નાના થઈ જાય, બીજું કાંઈ નથી. હવે આને તમારે શું કરવાનું છે? અવયવ નહીં પડે. 20 50 100 ના બે ભાગ ના થાય ડાયરેક્ટ, બરોબર. તો આપણી પાસે ઉકેલ તો છે, બરાબર. તો એનો ઉકેલ મેળવવા માટે 10મા ધોરણમાં તમે કરતા હતા -b ± √δ/2a. યાદ આવી ગયું? તો ડેલ્ટા બરાબર b² - 4ac બરાબર b², b એટલે આ રહ્યો 64 - 4 કૌંસમાં 5 બીજા કૌંસમાં -20 બરાબર 64 પ્લસ 5 4 20 400 બરાબર 464 આ ડેલ્ટા, અને તેથી રૂટ ડેલ્ટા બરાબર, ફરી પાછી આપણે ચાલ ભાઈ ચાલવાનું છે તારે 21.54 ઓકે. બસ તો હવે કામ આપણું પૂરું થઈ ગયું. તેથી xm બરાબર -b, -b નો મતલબ -8 પ્લસ 21.54 ના છેદમાં 10 બરાબર. તો આનો હિસાબ તમે કરશો એટલે લગભગ 1.35 મીટર આવશે. અહીંયા માઈનસ ન લેવાય, કારણ કે માઈનસ લઈ તો xm માઈનસમાં આવે અને આપણે મૂલ્ય ધન લીધેલું છે. તો જોતા આપણને એટલી ખબર પડી ગઈ બાળકો કે આગળ 2 મીટર આવતી હતી. સ્પ્રિંગ કેટલી દબાતી હતી? 2 મીટર, બરાબર. અહીંયા 1.35. આમ ઘર્ષણની હાજરીમાં સ્પ્રિંગનું સંકોચન ઘટે છે. ઓકે, તો લખી લ્યો બાળકો. ઓલરાઈટ. યસ બાળકો, 6.10. આમ તો અત્યારે ચાલુ વર્ષમાં આ દાખલો તમારે નીકળી ગયેલો છે, તો આપણે એવું કંઈ કરવાનું નથી, કારણ કે આ દાખલો નીટ 2020 માં આમાંથી માત્ર એ પૂછાણું હતું. ઘણા બધા વિદ્યાર્થીઓને એવો ખ્યાલ છે કે આપણી ટેક્સ્ટ બુકની અંદર જે દાખલાઓ આપેલા હોય એ નીટમાં ના પૂછાય. ના, એવું નથી હોતું, બરાબર. એની સાબિતી અત્યારે છે કે આ તમારી ટેક્સ્ટ બુકનો જ દાખલો છે, એ નીટમાં પૂછાણો હતો. આમાં તો 3 વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓમાં માત્ર એક જ પૂછાણી હતી. પહેલી, ડીએનએ માં રહેલા બંધને તોડવા માટેની જરૂરી ઊર્જા છે તેને ઈવી માં ફેરવો. ઈવી છે એ ઊર્જાનો એકમ છે. જૂલ છે જેમ ઊર્જાનો એકમ, એ ઈવી પણ એકમ જ છે, બરાબર. તો 1 ઈવી બરાબર કેટલા જૂલ? તો કે 1 ઈવી બરાબર 1.6 × 10⁻⁹ જૂલ. એટલે કે 1.6 × 10⁻⁹ જૂલ છે. એના બરાબર 1 ઈવી હોય તો 10⁻20 જૂલ બરાબર કેટલા? એટલે કે ડીએનએ માં રહેલા બંધ ને
તોડવા માટે ની ઊર્જા EV માં બરાબર 10⁻⁻20 ના છેદમાં 1.6 into 10⁻⁻19 બરાબર 10 ના છેદમાં 16 ગુણ્યા 10 ની ઉપર ઓછા 1 ઘાત. પોઈન્ટ કાઢી નાખો. આ બેનો ભાગાકાર કરશો તમે એટલે 16 છક 96 થાય. 16 સવા 6 તો એક પોઈન્ટ આ બાજુ ખસી જાય એટલે 0.625 into 10⁻⁻1 equal to 0.0625 EV. એટલે કે નજીકનો જવાબ નીટમાં હતો 0.06 આટલા EV. રેડી? બોલો. આ નીટમાં હતો. હવે સેકન્ડમાં એના જેવો જ છે. ડી હવાના એક અણુની ગતિ ઊર્જા હવાના એક અણુની ગતિ ઊર્જા EV માં આની જેમ જ કરવાનું છે ભાઈ. બરાબર 10⁻⁻21 ભાગ્યા 1.6 into 10⁻⁻19 equal to 10 ના છેદમાં 16 ગુણ્યા 10⁻⁻2 બરાબર 0.625 ગુણ્યા 10⁻⁻2 બરાબર 0.00625 EV. આવવા માટે એવું. હવે આવશે બહુ અગત્યનો અને વ્યવહારિક ક્વેશ્ચન છે. બરાબર? ધ્યાનથી જુઓ. પુખ્ત વયના માણસના દરરોજના ખોરાકની ઊર્જા, આટલી ઊર્જા સામાન્ય રીતે આપણે રોજની મેળવતા હોઈએ, જરૂરી છે. એને તમારે કિલો કેલરીમાં ફેરવવાની છે. તો તમને ખબર હોવી જ જોઈએ કે 1 કેલરી બરાબર 4.2 જૂલ. 1 કેલરી બરાબર 4.2 જૂલ. તેથી બે બાજુ કિલો લખી નાખો. કિલો કેલરી બરાબર 10 ની 3 ઘાતે ગુણવા પડશે એટલે આ થઈ જશે જૂલ. કિલો કેલરીમાં આટલા જૂલ થાય. બસ, તો કામ તો આપણું એકનું એક જ છે. આપણે અહીંયા જેમાં જૂલનું EV માં રૂપાંતરણ કરતા હતા એમાં જૂલનું કિલો કેલરીમાં કરવાનું છે. તેથી માણસ ના દરરોજ ના ખોરાક ની ઊર્જા કિલો કેલરીમાં equal to 10⁻⁷ upon 4.2 into 10⁻³ બરાબર 10⁴ છેદમાં 4.2 એટલે કે 10,000 ભાગ્યા 4.2. 10,000 ભાગ્યા 4.2 2380. 2380 equal to લગભગ 2400 કિલો કેલરી. હવે ભૂલ ક્યાં છે એ તમને સમજાવું. આમાં ક્યાંય ભૂલ નથી. ભૂલ એ છે કે આપણે છાપામાં કે મેગેઝિનમાં કે જનરલ નોલેજના પુસ્તકોમાં સામાન્ય રીતે બાય મિસ્ટેક ભૂલથી 2400 કેલરી લખવામાં આવે છે. વાસ્તવમાં આપણા ખોરાકમાંથી આપણને જરૂરી ઊર્જા કિલો કેલરીમાં છે અને 2400 કિલો કેલરી હોય, 2400 કેલરી નહીં બાળકો. ઓકે?
ક્લિયર? તો લખી લ્યો અને એવું ન સમજતા કે ટેક્સ્ટ બુક ના દાખલા ઉપર ધ્યાન ન કેન્દ્રિત કરવું. રાઈટ? ઓકે, ચાલો લખી લ્યો. યસ બાળકો, ઉદાહરણમાં 6.11 એના પછી અથડામણના છે દાખલા, એટલે આપણે સ્વાધ્યાયની અંદર આ ટાઈપના દાખલા છે એ લઈ લઈએ. બરાબર? પણ પહેલા આપણે આની ઉપર નજર કરી લઈએ. મહત્તમ 1800 કિલોગ્રામ સહન કરી શકે તેવી એક લિફ્ટ 2 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. ઉપર તરફ. અને જો ઉપર તરફ જાય તો વજન બળ તો નીચે જ લાગતું હોય, પણ ઘર્ષણ બળ પણ નીચે લાગશે. એટલે કે બંને એક જ દિશામાં થયા. ઓકે, તો પહેલા આપણે ડેટા લખી નાખીએ ભાઈ. લિફ્ટ નું દળ 1800 કિલોગ્રામ, લિફ્ટ નો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ અને ઘર્ષણ બળ આપણે એને Fs કહીએ. કેટલું છે? 4000 ન્યૂટન. તો મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો લઘુત્તમ પાવર. બરાબર? તો પાવર નું સૂત્ર આપણને ખબર છે, એટલે કે મોટર વડે લિફ્ટને પૂરો પડાતો પાવર P બરાબર બળ ગુણ્યા વેગ. આપણી પાસે અત્યારે ડાયરેક્ટ બળ નથી, પણ બળ આપણને મળી જશે, કારણ કે બળ ક્યાં લાગવાનું છે? નીચે. એટલે કે લિફ્ટ ઉપર તરફ ગતિ કરે છે, તેથી તેના પર અધો દિશામાં લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ ભાઈ વજન બળ તો હોય જ, અને વત્તા કયું બળ લાગશે? Fs. જો લિફ્ટ નીચે આવતી હોત ઉપર જવાને બદલે, તો આ Fs ક્યાં જાત? માઈનસ આવે. બરાબર? આ ધ્યાન રાખવાનું, કારણ કે આમાં દાખલામાં ફેરફાર થઈ જાય. લિફ્ટ ઉપર જવાને બદલે નીચે આવવા માંડે, અથવા નીચેને બદલે ઉપર જવા માંડે, તો ઇક્વલ ટુ દળ 1800 ગુણ્યા G10 વત્તા 4000 બરાબર 18000 અને Fs બરાબર 4000. આ 1800 ગુરુત્વ પ્રવેગ 10 એટલે 18000 વત્તા 4000 એટલે 22000 ન્યૂટન. બળ તો આપેલું જ છે, તેથી પાવર P બરાબર 22, વેગ તમારી પાસે છે, બળ તો આપણે મેળવ્યું, ગુણ્યા 2 બરાબર 44000 વોટ, અથવા 3 0 કાઢી નાખો તો 44 કિલો વોટ. બરાબર? અને HP, yes, 1 horsepower is equal to 746 watt. છે? હા, તો ભાઈ હોર્સ પાવર ને વોટ માં ફેરવવા આટલાય ગુણવા પડે, તો વોટ ને હોર્સ પાવર માં ફેરવવા મળે આટલાય ભાંગવા પડે. તો તમારી પાસે વોટ તો છે, તેથી પાવર HP માં ઇક્વલ ટુ 44000 ના છેદમાં
746 લગભગ 59 HP આવે. 58.98 આવશે, પણ આપણે 58.98 59 ની નજીક. ઓકે, તો હવે આગળ જાઓ. હવે સૈદ્ધાંતિક દાખલા છે, આ ધ્યાન રાખવું પડે. ઘણી રીતે થતા હોય, પાછા એક રીતે જ નથી થતા હો. પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે, ઓકે, તો તેનો પ્રારંભિક વેગ 0 છે. અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે તો v v0 at બરાબર, તેથી v only at. ચાલો ભાઈ, તો t સમયે તેને મળતો પાવર નીચેના 4 ઓપ્શન છે, એ કોના સમપ્રમાણમાં છે? તો પહેલા તો પાવરનું સૂત્ર લખવું પડે. જે રાશિનો સંબંધ જોઈતો હોય એનું સૂત્ર તો જોઈએ ને ભાઈ. તો પાવર p બરાબર f v, તેથી પાવર p બરાબર m a t બરાબર m a² t. ભાઈ બીજું કાંઈ નથી કર્યું. f બરાબર m એ મૂક્યું ને v બરાબર at મૂક્યું, રાઈટ? હવે m a² તો કેવા છે ભાઈ? અચળ. અને રાશિ કોઈ અચળ હોય તો બાકીની રાશિ એકબીજાના સમપ્રમાણમાં હોય, એટલે કે પાવર p છે એ t ના કેમાં થશે? સમપ્રમાણમાં. ઓકે, ચાલો. એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમ, એટલે આપણો ઓપ્શન અહીંયા 2 આવશે હો, આ આવશે. એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર નીચે એક દિશામાં ગતિ કરે છે. પદાર્થ ગતિ કરતો જે અચળ પાવરની અસર હેઠળ, તો પાવર અચળ હોય તો એ પદાર્થ જે ગતિ કરે છે એ જાડો પાતળો થાય? ના થાય. એનું દળ વધઘટ થાય? ના થાય. જો દળ વધઘટ ના થાય, પાવર વધઘટ ના થાય, તો આમાં એકદમ સરળતાથી આપણે કરી શકીએ, એકદમ ટૂંકી રીતે કરી શકો તમે, રાઈટ? જો પાવર p બરાબર w ના છેદમાં t. w ના છેદમાં t નો મતલબ કાર્ય છેદમાં સમય, બરાબર? તો એનું પારિમાણિક સૂત્ર m ઉપર 1, l ઉપર 2 અને t ઉપર -3 થાય. તમને એમ થશે કે પારિમાણિક સૂત્ર શું કામ લખ્યું? ભાઈ પારિમાણિક સૂત્ર વાળી પદ્ધતિ ઉપયોગમાં લઈએ તો દાખલો એકદમ સરળ થશે, બરાબર? જ્યાં p બરાબર અચળ છે અને m બરાબર પણ અચળ છે. જો આ બે અચળ હોય તો આ નીકળી જાય, આ નીકળી જાય, તો l ઉપર 2 t ઉપર -3 બરાબર શું લખી શકો તમે? અચળ. અને તેથી l 2 ના છેદમાં t ની 3 ઘાત બરાબર અચળ. અને તમને બધાને ખબર છે કે કોઈ પણ બે ભૌતિક રાશિનો ભાગાકાર અચળ હોય તો તે બંને ભૌતિક રાશિ એકબીજાના સમપ્રમાણમાં હોય, રાઈટ? તો અત્યારે આ બે એકબીજાના સમપ્રમાણમાં થાય તો કે L2 છે એ t ની 3 ઘાતના સમપ્રમાણમાં થાય. હવે બગડો સામે જવા દ્યો એટલે છેદમાં જાય, એટલે L proportional to t ની 3/2 ઘાત. આનો સીધો મતલબ એમ થયો કે L એટલે કોણ? Who is L? તો કે સ્થાનાંતર. તો કે સ્થાનાંતર છે એ જ તમને પૂછ્યું છે. એ કોના સમપ્રમાણમાં છે? તો કે t ની સમયની 3/2 ઘાતના સમપ્રમાણમાં છે. ઓકે બાળકો, લખી લ્યો. ચાલો ફટાફટ લખી લ્યો. યસ બાળકો, આપણા પાવરની સિરીઝમાં સ્વાધ્યાયમાં 6.15 છે, એ પણ પાવરનો જ દાખલો છે, પણ થોડોક સહેજ અલગ છે અને મજાનો દાખલો છે, વ્યવહારિક દાખલો છે.
એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ 30 મીટર ઘન કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ હોય અને પંપની પોતાની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? કોઈ પણ ઇલેક્ટ્રિસિટીનું સાધન છે, કારનું એન્જિન છે, એસી છે, ફ્રીજ છે, પાણી ચડાવવા માટેની મોટર છે, સબમર્સિબલ પંપ છે, પંખો છે, કોઈ પણ તમે સાધન લઈ લ્યો, એની કેપેસિટી કાર્યક્ષમતા 100% હોય જ. મતલબ કે એમાં ઘર્ષણને કારણે, અન્ય પરિબળોને કારણે વીજળી ઉર્જા આ બધાનો વ્યય થતો જ હોય. અને જો એ વ્યય થાય તો 30% એની કાર્યક્ષમતા છે. રાઈટ? તો કાર્યક્ષમતાનું સૂત્ર આપણે હંમેશા પહેલા લખીએ. તો કાર્યક્ષમતા બરાબર આઉટપુટ એટલે એને મળતો પાવર છેદમાં ઇનપુટ એટલે કે ખર્ચાતો પાવર. આ ઓના જેવું છે કે તમે 500 રૂપિયાનો ખર્ચ કરો પણ તમને ખરેખર વસ્તુ તો 100 રૂપિયાની મળી અને 400 રૂપિયાનો વ્યય થયો હોય. આ એના જેવું છે. એટલે ખર્ચાતો પાવર જે જાજો હશે પણ ખરેખર કામનો પાવર છે એ ઓછો હશે. બરાબર? તો હવે આપણે આ પાવર મેળવવાનો છે પણ આ પાવર એ આપણી પાસે નથી. એટલે પહેલા આ પાવર આપણે મેળવી લઈએ. બરાબર? જ્યાં આઉટપુટ પાવર P બરાબર કાર્ય છેદમાં સમય. કાર્ય અહીં કાર્ય તરીકે તમે શું લેશો? સ્થિતિ ઊર્જાના છેદમાં સમય. શું કામ સ્થિતિ ઊર્જા ભાઈ? પાણી ઉપર ચડી રહ્યું છે તો પાવર P બરાબર mgh. યાદ આવ્યું સૂત્ર? છેદમાં T. બરાબર? હવે આપણે પ્રોબ્લેમ થયો. પ્રોબ્લેમ એ થયો કે તમને દળ નથી આપ્યું, અહીંયા શું આપ્યું છે? કદ આપ્યું છે. બરાબર? તો એ કદનું દળમાં આપણે રૂપાંતરણ સાઈડમાં સમજાવું છું. પહેલા અહીંયા લખી નાખું 30 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા 10 ગુણ્યા કેટલા મીટર ઊંચી ટાંકી છે ભાઈ? 40 મીટર. અને કેટલી મિનિટમાં ભરાઈ જાય? 15 મિનિટમાં. બરાબર? તો મિનિટ છે એ તો ચાલે નહીં ભાઈ, આપણે સેકન્ડ કરવી પડે. તો 15 ગુણ્યા 60. હવે હું અહીંયા તમને કહી દઉં, જ્યાં 1 મીટર ઘન, કેટલા મીટર ઘન? 1 મીટર ઘન બરાબર 10 ની 3 ઘાત કિલોગ્રામ. એટલે કે 1 મીટર લાંબી, 1 મીટર પહોળી, 1 મીટર ઊંચી ટાંકીમાં કેટલા કિલોગ્રામ પાણી આવે? તો કે 1000 કિલોગ્રામ. બરાબર? એટલે આપણે અહીંયા 10 ની 3 ગુણી નાખ્યા એટલે કદનું દળ થઈ ગયું. ઓકે? તો હવે આ પાવર તમારો આઉટપુટ પાવર છે અને એ પાવર શોધવા માટે આપણે જરૂર પડશે કોની? તો કે ભાઈ કેલ્ક્યુલેટરની. બરાબર? કેલ્ક્યુલેટરની જરૂર પડે ભાઈ. યસ, હરી. તો
ચાલો પહેલા તો 0 આપણે ઉડાડી દઈએ હો ભાઈ. આ બે ગયા. ઓકે, અને ઉપર અહીંયા કેટલા આવી જશે મને કયો? 4 3 12 ગુણ્યા 10 ની 3 ઘાતા અને 1 ઘાતા એટલે 4 ઘાત ને 15 ચોકું કેટલા આવશે? 60. એટલે અહીંયા કેટલા આવશે? 15 ને સોરી 15 6 90 બરાબર. એટલે અહીંયા આવશે 12 ભાગ્યા 90. 10 ની ઘાતે કાઢી નાખી મેં. 1310 ગમે ત્યાં ક્યાંક આપણે લોચો માર્યો બરાબર. તો 10 ની 3 ઘાત g ની કિંમત 10 પ્લસ 10 ની 4 ઘાત 10 ની 4 ઘાત એટલે 12 ગુણ્યા 10 ની 4 ઘાત ભાગ્યા 90. 1333 ના હોય 15 મિનિટ જ છે ને. આ 15 મિનિટમાં ભરાઈ જાય છે તો 15 મિનિટ ગુણ્યા 60 બરાબર છે 30 ગુણ્યા 10 ની 3 ઘાત બરાબર છે g 10 બરાબર છે અને આ 40 મીટર ઊંચાઈ પણ બરાબર છે. બધું બરાબર છે. તો અહીંયા આવશે તમારે આમાં આ મુજબ 1333.3 આટલા વોટ આવ્યા. 1333 આટલા વોટ આવ્યા બરાબર. હવે આ વોટમાં ગમે તે આંકડો આપણે ક્યાંક લખવામાં ક્યાંક ભૂલ કરેલી છે બરાબર. તો પકડો પડશે. ઓકે, કઈ વાંધો નહીં. ચાલો આટલા વોટ અત્યારે રાખો, હમણાં પકડાઈ જશે. અને કાર્યક્ષમતા કેટલા ટકા છે ભાઈ? 30%. એટલે 30 ના છેદમાં ટકાનું મૂલ્યમાં આપણે રૂપાંતરણ કર્યું એટલે 30 ના છેદમાં 100. ઓકે, અને એના બરાબર આ આખો લબાચો એટલે 1333.3 ના છેદમાં તમારો ઇનપુટ પાવર અને તેથી ઇનપુટ પાવર બરાબર 1333.3 ગુણ્યા 100 ના છેદમાં 30 બરાબર. તો હવે આપણે લઈ લઈએ .333.3 ગુણ્યા 100 ભાગ્યા 30 ઇક્વલ ટુ 44.33 બરાબર. આટલા વોટ આવ્યા. આટલા શું આવ્યા ભાઈ? વોટ. હવે આટલા જે વોટ આવ્યા એના કિલોવોટમાં આપણે રૂપાંતરણ કરીએ, પણ જે અંદર તમારો જવાબ ચેક કરો એ જવાબમાં આપણી કા રકમ લખવામાં ક્યાંક ભૂલ છે. 30 15 મિનિટ ને 40 મીટર ઊંચાઈ બધી બરાબર છે. તો 15 6 90 અને 40 મીટર. તો અહીંયા આપણી ક્યાંક એક આંકડામાં ભૂલ છે ભાઈ. હા, એક 0 આપણો ખવાઈ ગયો છે ભાઈ. એટલે અહીંયા 5 આવશે. અહીંયા 1 પોઈન્ટ ખસી જશે. અહીંયા પણ 1 પોઈન્ટ ખસી જશે. અહીંયા પણ 1 પોઈન્ટ ખસી જશે બરાબર. તો આને કિલોવોટમાં તમે ફેરવી નાખો તો 44.44 કિલોવોટ આટલો એને આપવામાં આવે છે. અને અહીંયા શું થયું?
તો કે ખરેખર એને જે વાપરો એ તો 13.333 કિલોવોટ વાપરો. તો આ 44.44 ના 30% જેટલો પાવર વ્યય પામ્યો કહેવાય. કેટલા ટકા પાવર કેવો પામ્યો? વ્યય. અને ભવિષ્યમાં આ ટાઈપના દાખલા કાર્યક્ષમતા અલગ અલગ પદાર્થોની અલગ અલગ હોય, પણ બધામાં આઉટ અને ઇન હોય. કાર્યક્ષમતા 100% મળે તો ઇનપુટ પાવર બરાબર શું થઈ જાય બાળકો? આઉટપુટ પાવર થઈ જાય. પણ એ પોસિબલ નથી. ઓકે, એવું કોઈ વિશ્વનું એન્જિન બનાવી નથી શકાણું કે જેની કાર્યક્ષમતા 100% હોય. બરાબર, આજની તારીખ સુધી. બરાબર, તમારામાંથી કોઈ બનાવે તો વેરી ગુડ. ઓકે, જય શ્રી કૃષ્ણ બાળકો. લેક્ચર જોતા રહેજો. આગળ હવે નીટજી ના આના ઉપરના પાવરના દાખલાઓ ગણાવવાનો છું. ઓકે.